યુવાન જ દેશનું ભવિષ્ય છે અને યુવાની જો રાષ્ટ્ર નિર્માણના માર્ગે આગળ વધે તો ભારતનું ભવિષ્ય વધુ મજબૂત બને। છોટા ઉદેપુરમાં યોજાયો યુવા સંગમ, 200 જેટલા યુવાનોની ઉત્સાહભેર હાજરી। રાષ્ટ્ર, સમાજ અને યુવાનોની ભૂમિકા પર થયું મંથન। છોટા ઉદેપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। SN કોલેજ છોટા ઉદેપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરના કોલેજિયન યુવાનો અને યુવા વ્યવસાયીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમના પ્રારંભે 1 કલાકની શાખા યોજાઈ હતી। ત્યારબાદ યુવાનોના 2 ગણમાં સંવાદ સત્રો યોજાયા હતા, જેમાં રાષ્ટ્ર, સમાજ અને યુવાનોની ભૂમિકા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સમાપન સત્રમાં વડોદરા વિભાગના તરુણ વિભાગ પ્રમુખ શ્રી સત્યનભાઈ જોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પોતાના માર્ગદર્શનમાં તેમણે જણાવ્યું હતું કે આજનો યુવાન આવતીકાલનું ભારત છે। તેમણે યુવાનોને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને જીવનનું ધ્યેય નિર્ધારિત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમમાં માનનીય નગર સંચાલકજી, જિલ્લા મહાવિદ્યાલય પ્રમુખ તેમજ નગર કાર્યકારિણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ વંદે માતરમનું ગાન કર્યું હતું અને ત્યારબાદ સહભોજન સાથે યુવા સંગમ કાર્યક્રમનું સમાપન થયું હતું। યુવાનોમાં રાષ્ટ્રભાવના, સામાજિક જવાબદારી અને સંગઠિત જીવનની દિશામાં પ્રેરણા આપતો આ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। પ્રકોપ ન્યૂઝ માટે નટવરભાઈ પરમાર, છોટા ઉદેપુર।